ભરૂચના હાસોટ તાલુકાના ઈલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગીય અલકાબેન વૈદ પ્રાથમિક શાળા અને આરકે વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને ટ્રેકસૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કેએમ ચોકસી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કંઠવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય પ્રવીણસિંહ સોલંકી, સોમેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મોતીગર ગોસ્વામી, મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, આરકે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે કેસરીમલ શાહના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું। વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાથે જરૂરી સામગ્રી પૂરી પાડવાના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો।